નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે સંબંધોમાં સંવેદનહીનતા વધી ગઈ છે। સંબંધો એને કહેવાય કે જેમાં સ્વ રીતે આપણે કોઈ બંધનમાં બંધતા હોઈએ છીએ, પરંતુ આ જ બંધાયેલા સંબંધો આજે આપણા માટે અભિશાપ સમાન બની ગયા છે। અભિશાપ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે જે સંબંધોને આપણે પરિપક્વ સંબંધો કહેવાય છે કે જે દરેક સંબંધો જે છે તે પરિપક્વ થઈ ચૂકેલા હોય છે, દરેક પરીક્ષામાંથી પસાર થઈ ચૂક્યા હોય છે। પવિત્ર સંબંધ કોઈ પણ સંબંધ કહેવામાં આવે છે અને તેવામાં સૌથી વધારે પવિત્ર સંબંધ જો મનાતો હોય તો તે પતિ પત્નીનો છે। પરંતુ આ પતિ પત્નીના સંબંધમાં જો એક્સ્ટ્રા મેરિટલ અફેરના કેસ સામે આવે તો, ઘરેલું હિંસાના કેસો વધારે આવે તો આપણે એવા પતિ પત્નીની વાત કરી રહ્યા છે કે જેમાં સતત જ્યાં નાનામાં નાની બાબત ઘરેલું હિંસાનો ભોગ બની જાય છે। અને અત્યારના સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં કચાસ જોવા મળે છે। કચાસ શાના માટે? તો આપણે જે અત્યારે ડિસ્ટન્સ વધી ગયું છે, અંતર વધી ગયા છે એકબીજાના વ્યક્તિ વિશેના, અને એ જે અંતર વધે છે તેને કારણે ઘણી બધી અસમજણો એટલે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થતી હોય છે। કોઈ સમજી નથી શકતું અને તે નાનામાં નાની બાબતો ક્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે આપણને કોઈને ખ્યાલ નથી હોતો। અને એટલા જ માટે સંબંધો પર વાત કરવી જરૂરી છે અને સંબંધોમાં શા માટે સંવેદનહીનતા વધી ગઈ છે। આપણે જે સામાજિક બંધન જે માનીએ છીએ, જેને સંબંધો કહેવાય છે, તેમાં આજના સમયમાં લાગણી કરતા દેખાવને વધારે મહત્વ અપાય છે અને ત્યારે જ જઈને આ સંબંધોમાં આટલા બધા જે અત્યારે કિસ્સાઓ સામે આવતા હોય છે। કોઈ પત્નીનું કોઈ અન્ય જે લગ્ન સંબંધમાં હોવા છતાં પણ અન્ય પુરુષ સાથે તેમને પ્રેમ સંબંધ હોવો, તો ક્યાંક કોઈ પત્ની ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે, નાની અમથી બાબતોમાં તે ઘરેલું કંકાસનો ભોગ બને છે। તો એવા કેટલાય આંકડાઓ આપણે રોજબરોજ જોતા હોઈશું અને આપણી આસપાસ રહેતી એવી દુનિયાને પણ આપણે જોઈએ છે। ત્યારે એવી દુનિયાની જેને આપણે કલ્પના કરી હોય કે જે એક સુંદર મજાનો એક પરિવાર હોય અને સુંદર મજામાં જે પતિ પત્ની હોય, તેમના બાળકો હોય, પરંતુ કદાચ હવે વાસ્તવિકતા જે છે તે વાસ્તવિકતા કડવી થઈ રહી છે। સંબંધોમાં અંતર વધ્યા અને અંતર એ સંવેદનહીનતામાં પરિવર્તિત થયા। શા માટે અત્યારે સંબંધોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કેમ અંતરો વધી રહ્યા છે અને શા માટે સંવેદનહીનતા વધી ચૂકી છે? આ દરેક વિશે વાત કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર કલા શાહ, કે જેઓ મોટિવેશનલ સ્પીકર છે, ગાયનેકોલોજિસ્ટ પણ છે। ડોક્ટર કલાજી, આપનું હાર્દિક સ્વાગત છે। સાથે ડોક્ટર સપના ભટ્ટ, સાયકોલોજિસ્ટ જોડાયા છે। ડોક્ટર સપના, આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। ઋત્વી પટેલ, કે જો સામાજિક કાર્યકર્તા છે, ઋત્વીજી, આપનું હાર્દિક સ્વાગત છે। ધન્યવાદ। કલાજી, જ્યારે આપણે સંબંધોની વાત કરીએ કે જે પહેલાના સમયના જે સંબંધો હતા અને અત્યારના સમયના સંબંધો, ઘણું બધું મોટું અંતર આવી ચૂક્યું છે। જેમ પહેલા એકબીજાને સમજવાની જે સક્ષમતા હતી કે જે પતિ પત્ની એકબીજાને સમજી શકતા હતા, એક સંબંધ એક એ લોકોનો એવો હતો કે કોઈ પણ પ્રકારની નાની બાબત હોય કે મોટામાં મોટી પણ બાબત હોય તો તે સંબંધમાં આવતી જે અંતર છે તેને દૂર કરી દેવામાં આવતું હતું। પરંતુ અત્યારે તેની આપણે બીજી સાઈડ જોઈ રહ્યા છે, એટલે કે જે સંબંધોમાં અંતર વધી રહ્યા છે અને અંતરનું કારણ જે છે, ઘણા બધા તેના સાઈડ ઇફેક્ટ પણ આપણે જોઈ રહ્યા છે। સંબંધોમાં વધતી સંવેદનહીનતા વિશે આપ શું કહેશો? જી કલાજી। ઓકે, નમસ્તે। હવે એવું છે કે સમય બદલાય એની સાથે સમાજ બદલાય, વિચારધારા બદલાય અને માનવીય સંબંધોમાં પણ પરિવર્તન આવે, જે આજે આપણે જોઈ રહ્યા છીએ। પહેલા સંયુક્ત કુટુંબ હતું અને અત્યારના મોસ્ટ ઓફ ધ ટાઈમ વિભક્ત કુટુંબ છે। જ્યારે સંયુક્ત કુટુંબ હતું ત્યારે બધા સાથે રહેતા હતા તો એકબીજાની ત્યાગની ભાવના હતી, કારણ કે જો તમે ત્યાગ ન કરો, તમે એક્સપેક્ટેશન ઓછા કરો તો તમે સંયુક્ત રહી શકો। જ્યારે અત્યારના તો એ લાગણીઓ જે જૂના જમાનામાં અમે વહેંચતા હતા, એકબીજાની સાથે અનુભવતા હતા, દૈનિક જીવનનો ભાગ હતો એ, જ્યારે અત્યારે જવાબદારીઓ સ્ત્રીઓની પહેલા હતી એના કરતા બેવડી થઈ ગઈ છે। કારણ કે પહેલા એટલું ઘરમાં જ રહેવાનું હતું અને ઘરના બધા કુટુંબના માણસોને એક તાતણે બાંધવાના હતા, જ્યારે અત્યારના 80% સ્ત્રીઓ બેવડો બોજ લે છે। ઘર બી ચલાવવાનું છે અને સાથે સાથે એને બહારનું જોબ કરે કે જેને લીધે એ માનસિક વ્યસ્ત રહે છે।
અને જ્યારે વ્યક્તિ માનસિક વ્યસ્ત રહે અને પોતે આત્મનિર્ભર છે એવું કરવાનો અત્યારના દરેક સ્ત્રી વિચાર કરશે. અત્યારના કોઈને એનો હાથ એના હસબન્ડ સામે લાંબો કરવો નથી ગમતો. જી બધાને એવું છે કે પોતે પોતાની જાત ઉપર આત્મનિર્ભર થઈને રહે. જ્યારે આવું બને ને બેન, ત્યારે જે પહેલાની લાગણીની આપણે વાત કરીએ છીએ એ લાગણી સ્વાભાવિક રીતે ન રહે. અને જેમ સમય બદલાય એમ દરેકની સમજણ પણ બદલાવવી જોઈએ. અત્યારના એની સાથે સાથે મીડિયા કેટલું આવી ગયું. દરેક ફોન ઉપર આજે આપણે લગ્નની કંકોત્રી આપણામાં એટલી લાગણી હતી કે આપણે ઘેર ઘેર જઈને દેતા હતા. જી હવે ઘેર ઘેર તો નહીં, ફોન પણ નહીં, ખાલી વોટ્સઅપ થી કંકોત્રી જાય અને તમને લગ્નમાં આવવું હોય તો આવો ને ન આવવું હોય તો કાંઈ વાંધો નહીં. એટલે સોશિયલ મીડિયામાં ને લીધે જે પ્રત્યક્ષ કામ થતું હતું, લાગણી થતી હતી, સંબંધો વધતા હતા, એકબીજાને જતું કરતા આવડતું હતું, એકબીજાના ભાવને આનંદને સમજતા હતા, શેર કરતા હતા, એ બધું અત્યારના ધીરે ધીરે ઓછું થઈ ગયું છે. અને મને તો બીક લાગે છે કે કદાચ એટલું ઓછું હશે કે જોકે અત્યારે તો મા બાપ ને છોકરા એકબીજાને મળતા નથી, તો હવે પડોશીને એની તો શું વાત કરવાની રહી આપણે. પણ એની સાથે સમાજ બદલાય છે, સમાજ ઘણો આગળ વધે છે. એટલે આપણે પણ આપણી મેન્ટાલિટી એ પ્રમાણે બદલવી જોઈએ. અને એવું નથી માનતી હું કે સ્ત્રીમાં લાગણી જતી રહી છે, સ્ત્રીના સંબંધ ઓછા છે. સ્ત્રીમાં લાગણી છે જ, એ તો એનો જન્મસિદ્ધ હક છે. શક્તિ અને લાગણી એ બંને વસ્તુ સ્ત્રીની જન્મસિદ્ધ હક છે. પણ એને દેખાડવાની રીત હવે બદલાઈ ગઈ, કારણ કે જી સમાજ બદલાઈ ગયો, માણસો બદલાઈ ગયા. પહેલાના હસબન્ડને તમે હસબન્ડ ગણતા હતા, અત્યારના તો હસબન્ડને ભાઈબંધની થી કદાચ નીચેના તોલે બહેનો ગણતી થઈ હશે લગભગ. કારણ કે બહેનો સમજે છે કે વી આર ઇક્વલ. હવે જયારે તમે ઇક્વલ હોય તો તમે કોના નીચે કોણ દબાયેલું રહે. એટલે આમાં બંને બાજુ સાચી છે કે લાગણી હોવી જોઈએ, સ્ત્રીમાં છે જ લાગણી, પણ એને એક્સપ્રેસ કરવાની રીત બદલાતી જાય છે. જી અને એ સંબંધો એને લીધે બદલાતા જાય છે. અને આપણે માનીએ છીએ કે આપણી લાગણી જતી રહી છે. લાગણી છે, પણ જયારે સમાજમાં જીવવું છે, તમારા વ્યવહારમાં રહેવું છે, તો યુ નીડ ચેન્જ. અને ચેન્જ હોય તો આપણે ચેન્જને એક્સેપ્ટ કરવો જોઈએ, મોટા માણસો એ રીતે બિલકુલ અને કલાત્રી. અને નાના માણસો એ. બિલકુલ અને સંબંધોની આપણે જે વાત કરી, ખૂબ સારી વાત તમે કરી કે સમય અનુસાર આપણે ચાલવું પડે છે, સમાજે પણ ચાલવું પડે છે. પરંતુ આપણે માનવીની એક વિચારસરણી એવી હોય છે કે આપણે દરેક વસ્તુ જે પ્રમાણે આપણે સમય અનુસાર ચાલે છે તેમ દરેક વસ્તુ આપણે એડોપ્ટ કરી લેતા હોય છે, શીખી લેતા હોઈએ છીએ. પરંતુ આપણે એ નથી શીખવાનો પ્રયત્ન કરતા કે કઈ વસ્તુ આપણા માટે કામની નથી. દરેક વસ્તુ જયારે અહીંયા શીખી લેવામાં આવડે, વધુ પડતી આવડત પણ માણસને નુકસાનની તરફ દોરી જાય છે. અને તેવું જ કંઈક અત્યારે સંબંધોમાં થઈ રહ્યું છે. ઋતુજી, આજના સમયમાં સંબંધો એક જરૂરિયાત પૂરતા જ આધારિત જોવા મળી રહ્યા છે તેવું લાગે? જી શિવાનીબેન, એટલે સમય બદલાય છે ને એમ સંબંધની પણ પરિભાષા બદલાય છે. આજે આપણે આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરી રહ્યા છે, પણ હકીકતમાં તો આ ચર્ચા છે ને જનરેશન સ્પેશિયલ છે. કારણ કે એમાં પણ મારા વડીલ કલાબેન જેવા જયારે બેઠા હોય, એમણે કેટલી પેઢીઓને જોઈ હશે, પણ કેમ આ પેઢીમાં સતત આવા પ્રશ્નો ઉદ્ભવે છે? કેમ સતત આપણે એવી ચર્ચા કરવી પડે છે? કોઈક ને કોઈક ઘટનાઓ એવી બને, એવા સમાચાર આવે, આપણે બધા ભેગા થઈને સતત એવા વિષયો ઉપર, એવા મુદ્દાઓ પર ચર્ચા કરવી પડે, જેમાં પાયાનો પ્રશ્ન એ ઉદ્ભવે કે માણસોના સંબંધો શું ખરેખર હવે એના મૂલ્યો એ સચવાયેલા રહ્યા છે કે નહીં? હવે આમાં કોઈ સ્ત્રી કે પુરુષને ફોકસ્ડ તો હું વાત કરીશ જ નહીં, કોઈ જેન્ડર સ્પેસિફિક આ ઇસ્યુ નથી બનાવતી. પણ જ્યારે સંબંધની જેવી વાત થતી હોય ને, એમાં પણ પતિ પત્ની જેવો સંબંધ, હું સામાજિક કાર્યકર્તા છું, અમે સમાજ માટે, લોકો માટે કામ કરીએ છીએ, રાષ્ટ્ર નિર્માણ માટેના કાર્યો કરીએ છીએ, પણ બધાને એટલી સમજ છે કે કોઈ પણ દેશનું કે સમાજનું નાનામાં નાનું એકમ હોય છે એ પરિવાર. અને પરિવાર
અનુસાર આપણા સામાજિક ઢાંચા પ્રમાણે એ પતિ પત્નીના સંબંધથી એ પરિવાર બનવાની શરૂઆત થાય છે. એવું એક માળખું આપણે સ્વીકારેલું છે, અપનાવેલું છે. હવે એમાં કોઈ પણ સતત એવા પ્રશ્નો આવે, સમસ્યાઓ આવે, આ માત્ર સ્ત્રીઓ પર થતા અત્યાચારો કે માત્ર સ્ત્રીઓનો વધતો જતો ઉઠતો જતો અવાજ કે પછી ઘણા પુરુષોની ઉપર પણ થતા ખોટા દુરાચારો, એ બધી વસ્તુઓની ચર્ચા નથી. પણ જ્યારે સંબંધની ચર્ચા કરીએ, અને આમાં હું એક વસ્તુને બહુ સ્પષ્ટપણે કહેવા માંગીશ શિવાનીબેન, કે સંબંધ એટલે સમબંધ, સમતા સાથેનું જે બંધન. અને જેમ સમજ બદલાય છે, કલાબેને કહ્યું કે સમય સાથે સમજ બદલાય છે, તો આ સમજની સાથે હવે સમાજે પણ બદલાવવું જ રહ્યું. આપણે જો જૂની અમુક વાતોને પકડીને બેસી રહીશું, જૂના વિચારોને પકડીને બેસી રહીશું, કારણ કે અત્યારે વાત સાચી છે કે પરિવારો વચ્ચેનું અંતર તો વધ્યું છે, ન્યુક્લિયર ફેમિલી થયા છે, વિભક્ત કુટુંબો થયા છે, પણ પરિવારો વચ્ચેનું અંતર નહીં, પરિવારની અંદર પણ લોકો વચ્ચેનું અંતર વધ્યું છે. ઘણા બધા કારણોસર આપણે એ માનસિક તણાવના પ્રશ્નો હોય, એ આર્થિક પ્રશ્નો હોય, એ આ સોશિયલ મીડિયાના કે ઇન્ટરનેટને લગતા એક્સપોઝરના પ્રશ્નો હોય, એ સતત કરવામાં આવતી સરખામણી, કે પછી એક જે કહેવાય ને કે જીવનને આપણે રેસ બનાવી ચૂક્યા છીએ, એ સતત લગાવવામાં આવતી દોડ હોય, ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. પણ એ પ્રશ્નોના કારણે આપણે બધા જ, સ્ત્રીઓ અને પુરુષો બધા જ ક્યાંક ને ક્યાંક સમજ ગુમાવી બેઠા છીએ, ધીરજ ગુમાવી બેઠા છીએ, અને એનાથી પણ ઉપર સંવાદ ગુમાવી બેઠા છીએ. જ્યારે સંબંધની વાત થતી હોય ત્યારે એનું પાયાનું અને સૌથી મૂળિયાની વસ્તુ છે એ સંવાદ. પણ એ સંવાદ સાધતા અત્યારની પેઢીના મોટા ભાગના લોકો એમાં કાચા પડે છે. તો મને એવું લાગે છે શિવાનીબેન કે આ ચર્ચા, આમ તો પતિ પત્નીનો સંબંધ તો બેનનો બહુ અંગત વિષય છે, પણ જ્યારે સામાજિક સ્તરે આપણે પણ મીડિયાના સ્તરે આ ચર્ચા કરતા હોઈએ, તો એક વસ્તુની ખાસ પહેલ કરવી જોઈએ. જ્યાં સુધી મને સમજ પડે છે, મારા જિંદગીના અનુભવોથી હું જેટલું જાણું છું, કે સંબંધ છે ને એક નાનકડા છોડ જેવું હોય. એને તમારે સતત પાણી આપવું પડે, સતત સૂર્યપ્રકાશ આપવો પડે, ત્યારે એમાં એ છોડ પાંગરે છે, એમાં ફૂલ ખીલે છે. હવે ધારી લો કે ફૂલ ખીલી ગયા, બહુ સરસ મજાનું છોડ થઈ ગયું, અને પછી તમે એને પાણી આપવાનું બંધ કરી દેશો તો એ કરમાઈ જ જશે. કે પછી તમે એવું નક્કી કરી દીધું કે હું અઠવાડિયાનું પાણી ડોલ ભરીને સાથે વેડી દઉં, અને પછી 15 દિવસ સુધી એને પાણી નહીં આપું, તો એ છોડ બળી જ જવાનું છે. એવો જ સંબંધ પણ છે. એમાં સતત પ્રયત્નો કરવા પડે, સતત ઇનપુટ આપવા પડે, અને સતત ઇનપુટ આપવાની ધીરજ અમારી પેઢી એ ભૂલી રહી છે, ચૂકી રહી છે, એટલે આ બધા પરિણામો આવી રહ્યા છે. એમ કહેવાય કે સંબંધો અત્યારે કેક્ટસ બની રહ્યા છે, કારણ કે જે પ્રકારે કાંટાળો છોડ જે છે, અત્યારે દરેક એકબીજાને, જો પતિ પત્નીની જેમ કલાજીએ વાત કરી કે જો પતિ પત્ની અત્યારે એક સમાન ગણતા હોય છે, ઇક્વાલિટીમાં માને છે, અને અત્યારના યુગમાં જો આવી રીતે ઇક્વાલિટી છે, તો કોઈ કશુંક જો કોઈને કહે છે, એક સામેવાળું વ્યક્તિ અન્ય સામેવાળી વ્યક્તિને કહે છે, તો એક ક્યાંક અભિમાન આવી જતું હોય છે, બીજાને નીચા દેખાડવાની અહીંયા આગળ રીત આવી જાય છે, અને તેમાં સંબંધો કાચા પડી રહ્યા છે. એટલે જ શિવાનીબેન શબ્દ મેં વાપર્યો, મેં સમાનતા શબ્દ ના વાપર્યો, મેં સમતા શબ્દ વાપર્યો. આપણે આ શબ્દોના ભેદ સમજી જઈએ ને, તો પણ ઘણું બધું સમજી જઈશું કે સંબંધમાં સમતા હોય. 100% ઇક્વાલિટી ના આવે, પણ જો સમતા આવે તો ઘણું બધું આપણે પરિવર્તન લાવી શકીએ. બિલકુલ. ડોક્ટર સપના, અત્યારે જે આ સંબંધોની વાત કરી રહ્યા છે, આ દરેક વસ્તુ જો કશાની સાથે જોડાયેલી છે, તો તે છે માનસિક રીતે. વ્યક્તિ જેટલું અન્ય વ્યક્તિને સમજે છે, તો તે તેની જેટલી ઝડપ હોય છે, તેટલી ઝડપથી તે વ્યક્તિને સમજી જતું હોય છે. પરંતુ અત્યારે માનસિક વ્યસ્તતા જે વ્યક્તિઓની વચ્ચે વધી ચૂકી છે, એની વ્યસ્તતા અત્યારે સંબંધોનું અંતર બની ગઈ છે તેવું લાગે? જી, હમણાં મેં સાંભળ્યા બંને લોકોને, અને એના પરથી આપણે જો આ જનરેશનની વાત કરીએ તો આ જનરેશન કેવી છે, એને એટલો બધો કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકોને એવું લાગે છે કે રિલેશનશિપ બે લોકો માટે હોય છે, બે લોકો સાથે હોય છે, એમાં બંને ઓલમોસ્ટ ઇક્વલ હોય છે. આપણે સમાનતા કહો, સમતા કહો, દે આર ઇક્વલ, દે વોન્ટ. પણ એમને એવું લાગે છે કે કઈ વાંધો નહીં, અમે બંને તો બરાબર છે, અમે બંને કામમાં બી બરાબરી કરીશું, અમે બંને જે વર્ક છે શેર પણ કરીશું, પ્રોફેશનમાં પણ અમે બરાબરી, એટલે કે અમે કમાવા માટે પણ બંને જણ કોશિશ કરીશું, છોકરાઓ માટે પણ કરીશું. પણ સાથે શું થાય છે કે આપણા ઇન્ડિયન કલ્ચરમાં લગ્ન બે વ્યક્તિઓના નથી થતા, રાઈટ? બે ફેમિલીઝના કહી શકીએ તો થાય છે. હવે જે ફેમિલીઝ છે
એ ફેમિલીઝ કદાચ 2, 3, 4 જનરેશન જૂની છે, એમના પેરેન્ટ્સ જે છે કે એમની જે ફેમિલી છે, ત્યાં જે આ એક્સેપ્ટન્સ વાળી વાત છે ને એ થોડી ડિફિકલ્ટ થઈ જાય છે. અને એટલા માટે કદાચ જે સંબંધોમાં પ્રોબ્લેમ્સ વધારે કે મેન્ટલ સ્ટ્રેસ કહો કે પ્રોબ્લેમ્સ એ કદાચ વધારે વધે છે, કેમ કે એક્સપેક્ટેશન ઓફ યોર પાર્ટનર ઇઝ વેરી ડિફરન્ટ. તમારો પાર્ટનર કદાચ જે બે લોકો આજની જનરેશનમાં તમે ઝેનઝી પહેલાની જે જનરેશન છે, જે લોકો એકબીજા સાથે મળે ને જ્યારે પણ સપોઝ અમારી પાસે જેટલા બી પેશન્ટ કે ક્લાયન્ટ આવતા હોય છે, એ લોકોની વાતમાં બહુ ક્લિયર હોય છે કે અમે સમજીએ છીએ કે આજના જમાનાની જરૂરિયાત શું છે, સિચ્યુએશન શું છે, સમય બદલાઈ ગયો છે. તમને એક સ્ટેપ વધારે કહું તો આજકાલ જેટલા બી લોકો આવે છે ને એમાં છોકરા અને છોકરી એમની સાથેના જે સંબંધ છે એના પહેલા કોઈના એક્સ હોય, કોઈ સંબંધ હોય ને એના માટે પણ એમને વાંધો નથી. કદાચ 2 જનરેશન પહેલા આપણે વિચારી જ ના શકીએ કે કદાચ છોકરાને ખબર પડી કે છોકરાનો મારા પહેલા કોઈની જોડે સંબંધ હતો તો એ રિલેશન જ કદાચ આગળ ના વધે કે સંબંધ તૂટી જાય. પણ આજના છોકરા છોકરીઓને એમાં પણ વાંધો નથી, એ લોકો એકબીજાને એટલો કદાચ સમજે છે કે સ્પેસ આપે છે. પણ એ બે સાથે જોડાતા નથી, સાથે ફેમિલીઝ પણ જોડાય છે. તો ફેમિલીઝને જે આજે બધા ચેન્જીસ છે, જે કહીએ ને બિહેવિયર ચેન્જીસ કે કામ માટેના, ધારો કે છોકરો છે અને એના ઘરમાં એ કહેતો હોય કે મારી વાઈફ પણ વર્કિંગ છે અને હું મારી વાઈફને હેલ્પ કરીશ ને હું કિચનમાં હેલ્પ કરીશ, તો જે છોકરો છે એની ફેમિલી વાળા એને કેટલું એક્સેપ્ટ કરશે કે હા ઓકે વાંધો નથી, પ્રોબ્લેમ ત્યાં થાય છે. જી. તો આઈ થિંક જેમ સમય બદલાય એમ દરેકે બદલાવું જોઈએ. અને ખબર છે કે હું તમને એક બહુ સારું એક્ઝામ્પલ આપું. એક મારી પાસે એક પેરેન્ટ આવ્યા હતા ને એમને મને એવું કીધું કે મારા 2 છોકરાઓ છે પણ હું એ બંને બોયઝને એ સમજાવું છું કે કાલે ઉઠીને તારે કિચનનું કામ બી શીખવાનું છે. કેમ કે તું અત્યારે જેમ ભણે છે, મહેનત કરે છે, જેટલા કલાક તું કોલેજમાં ભણવામાં આપે છે, એટલું જ તારું પાર્ટનર ક્યાંક ને ક્યાંક સેમ વસ્તુ કરતો હશે, જેની સાથે તું ભવિષ્યમાં જેની સાથે પણ જોડાય તો એ છોકરી પણ ભણતી જ હશે. તો જી. એક્સપેક્ટ ના કરે કે એને કિચનનું કામ આવડવું જોઈએ, કે એને ઘર સાચવતા તો પૂરેપૂરું આવડવું જોઈએ, એને છોકરા સાચવતા કેમ ના આવડે. તો તારે પણ ઇક્વલી એ વસ્તુ શીખવાની છે. દેટ ઇઝ વોટ ધી લર્નિંગ ઇઝ, કે આપણે શીખવાડીએ છીએ આપણા છોકરાઓને પણ. જે 2 જનરેશન કે 1 જનરેશન પહેલા તો ઈગો કરાય છે કે છોકરાનું કામ નથી, આ બધું ના કરે. પણ છોકરીઓ કદાચ 2, 4, 6, 8 હાથ રાખીને ઘરનું પણ કરે, બહારનું પણ કરે, તો એમના માટે બી સમય એટલું જ છે. તો ઘર સાચવે અને બહુ સારી ડિશિસ બનાવે, ઘરને બહુ જી. શણગારીને સજાવીને રાખે, પ્લસ છોકરાઓ સાચવે, પ્લસ જોબ પણ કરે. એ એક્સપેક્ટેશન જો ફેમિલી રાખે તો બધા પ્રોબ્લેમ્સ વધે. અને એટલે સામે સામે સાથ સાથે સપનાજી એમ રિલેશનમાં કહેવાય પ્રોબ્લેમ આવે. એટલે જ સપનાજી એક કહેવાય છે કે જો વધુ પડતી અપેક્ષા કોઈ પણ વ્યક્તિ પાસેથી રાખીએ છે તો તે સંબંધોમાં તિરાડ અનુભવાતી હોય છે. અને એટલા જ અને માટે એક અત્યારે તમે એક્સપેક્ટેશન વધી ગઈ છે. જી સોરી, તમે એવું વિચારો ને એક્સપેક્ટ કરો અને સામે હમ. વાળો કદાચ એને ફૂલફિલ ના કરી શકે તો તમને બી નહીં ગમે, એને બી નહીં ગમે, બિલકુલ. તમારા બંનેના સંબંધ તો બગડશે. અને જે પાર્ટનર્સ છે એમના બી સંબંધ હમ. ક્યાંક ને ક્યાંક બગડશે. કેમ કે એમને એવું જી. લાગશે કે મારા પેરેન્ટ પ્રમાણે ના થયું, તો સેમ છોકરીને લાગશે. તો એના કરતા જે જનરેશન ને જે સિચ્યુએશન છે, એની જરૂરિયાત છે, એ પ્રમાણે પહેલાના લોકો પણ સમજે ને હમણાં ના સમજે, તો આઈ થિંક રિલેશનશિપમાં એટલા પ્રોબ્લેમ્સ કોઈ બી રિલેશનમાં આવવા ઓછા થઈ જાય. બિલકુલ બિલકુલ. કલાજી અહીંયા આપણે જનરેશનની વાત કરી રહ્યા છે, જેન્ઝીની વાત કરી રહ્યા છે. તમારી જનરેશનની વાત કરીએ કે કેવો હતો તે સમયગાળો અને ત્યારના સંબંધો કેવા હતા, શું અત્યારે અંતર આવ્યો છે અને શું ડિફરન્સ જોવા મળી રહ્યો છે અત્યારના સંબંધો અને પહેલાના સંબંધોમાં? બહુ સરસ ક્વેશ્ચન છે. મેં બંને બહેનોની વાતો પણ સાંભળી. અને અમારો જન્મ એટલે 3 જનરેશન પહેલાનો. જી. ત્યારે લગ્ન એક પવિત્ર વસ્તુ ગણાતી હતી. અને એની અંદર સ્ત્રીએ એનું બધી શક્તિ કયો, એની જે કાંઈ બુદ્ધિ હોય એ બધું હસબન્ડ અને ફેમિલીની ચરણે ધરી દેતી હતી. એને કોઈ દિવસ વિચાર નથી કર્યો કે હુ ઇઝ શી. હમ. અને જેમ ફેમિલીમાં ચાલતું હોય એમાં એ ગોઠવાઈ જતી હતી. અને આમાં એક વસ્તુ એ કહું કે પહેલાના જમાનામાં મેરેજ બહુ નાની ઉંમરમાં થતા હતા. જી. અને હંમેશા જેમ બેને આગળ વાત કરી કે છોડ દે પાણી પાવ ને ફૂલ થાય, એ રીતે તમે જો 20 વર્ષની અંદર 20-22 વર્ષમાં મેરેજ કરો તો અમારી એક પેશન્ટ મને કહેતી હતી, મેં કીધું તું આ બધા તારા હસબન્ડોને ફેમિલીનું કઈ રીતના મિજાજ સહન કરી શકે છે. હમ. એટલે મને કે બેન હું એટલી નાની ઉંમરમાં પરણી છું કે મને ખબર જ નથી કે
પુરુષ કોઈ બીજી જાતનો હોય. આ એકને જ મેં જોયો છે. અને એટલે ધીસ ઇઝ અ નોર્મલ થિંગ ફોર મી. સી એ વખતે જરા અમે બધા થોડાક અણપડ તો નહીં પણ બુદ્ધિની ડેવલપમેન્ટ કરી જ નહોતી. જે ધારા ચાલે એમાં સમય જવાનું હતું એ વખતની. એના પછીના સ્ટેજમાં શું આવ્યું કે બુદ્ધિ ધીરે ધીરે બહેનોની પણ ડેવલપ થવા માંડી. હતી તો ખરી જ પણ ડેવલપ થવા માંડી. સમાજે એને સ્વીકાર કર્યો કે બહેન પણ નોકરી કરી શકે અને ભાઈ પણ નોકરી કરી શકે. એટલે એના સંબંધમાં પહેલા કરતા થોડી તિરાડ વધારે પડે. કારણ કે જયારે બંને ઇક્વલ સમજતા હોય અને જતું કરવાની ભાવના ન હોય અને એક્સપેક્ટેશન ભાઈઓના જોઈ એટલા હોય બહેનોના પણ હોય તો એ કાંઈ બહુ મેચ થાય નહીં અને વિભક્ત કુટુંબ થવાની શરૂઆત થઈ. હવે વિભક્ત થયા પછી અત્યારના શું પોઝિશન આવી કે હવે એક જ બચ્ચું પેદા કરો અથવા તો ન કરો. વાય? કારણ કે એવરીબડી લાઇક્સ ટુ એન્જોય. બહેનોને એન્જોય કરવું છે, ભાઈઓને એન્જોય કરવું છે. કોઈને કોઈની રિસ્પોન્સિબિલિટી રાખવી નથી અને જેટલું કમાવો એટલું વાપરી નાખવું છે. અમારા જમાનામાં અમે બહુ ઇકોનોમી કરી પણ હવેના જમાનામાં કોઈ ઇકોનોમી નહીં થાય. આ બધાના સંબંધ સાથે રિલેશન છે. અને મારી દ્રષ્ટિએ છેલ્લે હું કહું કે જો બહેનો ને ભાઈઓ બંને હશે, થશે, ફાવશે, ચાલશે ને ગમશે એ જો એટીટ્યુડ અપનાવે તો તમારા સંબંધને તમે સારી રીતે ડેવલપ કરી શકો. નવા જમાના પ્રમાણે પણ અને જૂના જમાના પ્રમાણે પણ. પણ આ એટીટ્યુડ જોઈએ. બીજી એટીટ્યુડ એનામાં એવી હોવી જોઈએ કે બેઝિકલી હું એ પુરુષોને કહીશ. જો કે વાંક સ્ત્રીઓનો છે કારણ કે માં હોય ને ત્યારથી આ વાંક હોય છે કે છોકરાને છોકરીમાં એને ભેદ રાખ્યો હોય છે. એટલે બિચારો દીકરો એ જ રીતે મોટો થયો જે સોસાયટીમાં મોટો થયો હોય ને સમજણ કેળવી હોય દેટ ઇઝ નોર્મલ ફોર હિમ. બિલકુલ કલાજી. અને એટલા જ માટે કદાચ અહીંયા દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે અને એની શરૂઆત માતા પિતાથી જ કરવી પડશે. જેવું માતા પિતા પોતાના સંબંધો કેળવશે, પોતાના સંબંધો જેવી રીતે જાળવી રાખશે તેવું જ બાળક તેમનું શીખશે અને એ બાળક પછી તેમની પેઢીમાં આગળ જતા તેવું જ શીખવાનું છે. માટે માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર છે. સાથે સાથે દરેક સંબંધો જે પણ સંબંધમાં જે પણ વ્યક્તિ બંધાય છે તેની ધ્યાન લેવાની જરૂર છે કે આ સંબંધ આપણો છે. જો આપણાની ભાવના આવી ગઈ તો કદાચ અંતર ઓછો જોવા મળશે. કલાજી, સપનાજી, ઋત્વિજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. તો ડે સ્પેશિયલમાં આજે વાત કરી કે સંબંધોમાં અંતર વધી રહ્યા છે, સંવેદનહીનતા વધી ગઈ છે અને એનું એક મુખ્ય કારણ છે કે સંબંધોમાં અંતર આપણી માનસિક વ્યસ્તતાને કારણે આવ્યું છે. એક ઘરમાં રહેતા હોઈએ તો પણ અલગ અલગ રૂમમાં રહીને બેસવું, સોશિયલ મીડિયા ઉપર આપણે એકબીજાને તો ખબર અંતર પૂછતા હોઈએ છીએ. પહેલાના સમયમાં જ એકબીજાના ઘરે જઈને ખબર અંતર પૂછાતી હતી. સંબંધો ત્યારે જ કેળવાય છે જ્યારે એકબીજા પ્રત્યે આપણે વિશ્વાસ કેળવીશું, એકબીજાને સમજવાની શક્તિ ધરાવીશું અને કોઈનામાં પણ આપણે જો કોઈને પણ નીચું દેખાડવાની જ્યારે ભાવના આવે છે ત્યારે સંબંધોમાં અંતર વધે છે. માટે જતું કરવાની ભાવના જો કોઈ પણ સંબંધોમાં હશે અને તો જ તે સંબંધ સાચા અર્થમાં ખરો સંબંધ કહેવાશે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું અમે નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ રજા આપશો. નમસ્કાર.